टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। राज्य सरकारना देवा अंगे मोटा समाचार सामे આવી રહ્યા છે। राज्य सरकारનું દેવું 3,85,000 કરોડે પહોંચી ગયું છે। राज्य सरकारे 2023-24 માં લીધેલી લોનમાં આંકડા રજૂ થયા છે। વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે। સરકારે વર્ષ 2023-24 માં બજારમાંથી 30,000 કરોડની વધુ લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કિંજલ, राज्य सरकारना देवा अंगे मोटा समाचार कही शकाय? जी बिल्कुल, राज्य सरकारना देवा अंगे महत्वना समाचार आवी रह्या छे कि जे प्रमाणे वर्ष 2023-24 में 30,500 करोड़नी लोन हती ते लेवामां आवी छे। એટલે કે राज्य सरकारना देवामां વધારો થયો છે। અંદાજે 14,281 કરોડનો વધારો છે તે થયો છે। એટલે કે જે કુલ દેવા અને અન્ય જવાબદારીની રકમ હવે 24,534 કરોડ પર પહોંચી ગઈ છે। જાહેર દેવાની સામે વ્યાજ ખર્ચની વાત કરવામાં આવે તો જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ છે, જ્યારે કે વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડનું થયું છે। ગુજરાતના દેવામાં વ્યાજની ચૂકવણી 10.99%ના આધારે કરવામાં આવી રહી છે। જીએસટીના કારણે રાજ્યને થતી આવકના નુકસાન સામે રાજ્ય સરકારને 10,693 કરોડનું વળતર છે તે મળ્યું છે। જોકે રાજ્ય સરકારે કેન્દ્ર તરફથી જે લોન પેટે 22,281 કરોડની રકમનો અસ્વીકાર કર્યો છે। રાજ્ય સરકારની કુલ મૂડીનો ખર્ચ 4.35 લાખ કરોડ દર્શાવાયું છે, પરંતુ રાજ્યના દેવામાં વધારો થયો છે એ સરકાર માટે ચિંતાનો વિષય છે। जी बिल्कुल किंजल, माहिती बदल आपनो आभार। तो राज्य सरकारे वर्ष 2023-24 में लोन लीधी हती, जेना आंकड़ा रजू थया छे। वर्ष 2023-24 दरमियान गुजरातनुं कुल देवुं 3.85 लाख करोड़ सुधी पहोंच्युं।